જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાથી હમણાં વધી ગઈ છે, થોડું જામત કરવા જ આવી ગયું છે. કઈ ગયા બાયણે નીકળતો ખુરશી હોતી આવી હો. તમારા હાટુ લઈ આવી છું. તમે આ ખુરશી માથે બેહો અને હું અહીંયા બેહું એટલે બધું માપે મેળે લેવલ આવી જાય. મારા હાટુ લઈ આવી છો કે આરામ કરતી હતી અહીંયા બેઠી હતી? તમારા હાટુ લઈ આવી, તમે ખુરશી બેહો ને હું હેઠી બેહું ને તય બેનું લેવલ આવ્યા. લેવલ એક વિખાઈ ગયું હો. ઈ તો લેવલ આપડા લગન થયા ને તેદુન મારું તો લેવલ વિખાઈ ગયેલું જ પડ્યું. તમારું નહીં મારું વિખાણું. ઠીંગણા એવા લાગો છો ને એમાં એવા લુગડા પહેરો જાણે સર્કસનો ડાગલો હોય એવા. એમને ડાગલા જેવો લાગુ છું. તાર જોવા આવ્યા તાર બાપાની તેથી તમે ક્યાં ગયા તા? ક્યાંય નહીં બાપા. મારા બાપાએ કીધું ખારો છે, કેમ કે હું નાનેથી મોબાઈલમાં કાર્ટૂન ને ડાગલા જોતી ને એટલે મારા બાપાએ ડાગલા જેવો ગોત દીધો. પણ હાવ આવો ગંધારો ડાગલો નહોતો જોતો. કઈક ઇન્સર્ટ બિન્સર્ટ મારો તો અસલ ધીરુભાઈના સરવૈયામાં જોક્સમાં ડાગલો આવે છે ને એવો ડાગલો લાગો. હું પેલા ઇન્સુટ જ મારતો. તું આવ્યા પછી હે ને બધાય મારા ફેન ફતુર હે ને વિખાઈ ગયા. હું ક્યાં ના પાડું. હું તો એમ જ કહું છું તમે સારી રીતે રહ્યો. હું તમને કેટલા હાસવું છું. કાલ માથામાં તેલ નો નાખી દીધું. હારા લુગડા પહેરીને માથામાં તેલ નાખી નીકળું તું વડકા ભરે કે ક્યાં ઉપડા તૈયાર થઈને એટલે મારું હે ને આખું બધું આમ ભાંગીને ભૂકો થઈ જાય છે. આહા, હું કીધું મારું ભાંગીને ભૂકો તો મારા સપનાના થઈ ગયા, મારા વિચારના થઈ ગયા, મારા અરમાનના થઈ ગયા. આ તો હારા માવતરની દીકરી એટલે ઢાંકણું ઢાંકીને પડી. બાકી તમે મારા લાયક જ નથી. મોટા ઠીંગણા જેવડા ઠેબે સડે એવડા. આ તો હારું છે કે તમારી ઉંમર દેખાય. જો તમારી ઉંમર નો દેખાતી હોય તો બેય મારા ગામમાં હાલા જતા હોય તો મારી જૂની બેનપણી તેમ જ છે તાર છોકરો આવડો મોટો થઈ ગયો. કે છે તારી બેનપણીઓ કે તમારા માં નહીં એટલે કે આવ જો ને ખાર ખજામણો દેહ લજામણો મારો ભાવ બગાડ્યો. તારો ને મારો ભાવ બગડ્યો. તું ખોટા દેખાડા કઈરમાં અને ખોટી માથાકૂટ કઈરમાં ને બાપા. તો જાવ ને જાતા હોય ને આયા બેસો ને એટલે 17 વાર હાથ ભરવું પડશે. કર્યું છે એવું તમે એટલે જ હું ગામમાં વઈ જાઉં એટલે જ ઘરે ટકતો નથી. હાથી ટકવાનું નહીં. તારી માથાકૂટ થી કંટાળી ગયો તો હું. આ કામ વગર બેહવાનું ને તમારું ડાસુ જોવશો ને મને ઉલટીઓ થાવા માંડે છે. આ તો કર લે જા ઉલટી બાથરૂમ માં જઈને. તમે વઈ જાવ નકર માથે કરીને જાવ આમ. જાવ ને કહું છું. લાય જેવી સડે તારા ઉપર. જાવા દ્યો ને નકર હામી ઉડાડ દઈશ. કામ કર તારું જા કઈ કામ કર જા. ફટકાઈ ગયો છે ક્યાંકથી મોટો ઉંદેડા જેવડો. ઘરે રહી રે ને મગજ બેન્ટ મારી ગયો. એકે મગજ ના હે ને લોક કામ કરતા નથી મારા. હાવ સડાઈ દે માથ સડાઈ દે. એ સડાઈ દે. ના ભાઈ હોરન મારતો બંધ ખાને. મને ખબર છે ગાડી લીધી ગઈ કે ભાઈબંધ પર ધ્યાન રાખને હોરન મારું છું તો ઊભો નથી રહેતો તું. પણ આમ સુખ સાઈડ માંથી વઈ જવાય. માથે ઉપર હોરન ઠોઈકા થયો છે. સાઈડ માંથી જવું હોય તો થોડી કઈ હોરન મારું. મારે તો તારી હારે વાતું કરવી એટલે મેં તને હોરન મારી ઊભો રાને કરતા. જો રવિડા તે મારી માથે ચડાવી દીધી ને તો એ જાન પતે થાતે. જેને જાન પતત એમ કે થોડે માથે ચડાવી દેવાય. માં કંટાળી ગયો એલા ઘરથી ને બાયડી થી. મારા બસ બાપના એમ થાય કે ડેમ ભર્યો હોય ને તો ઠેકડો મારી જાવ. પણ અત્યારે ડેમ પાછા ખાલી છે. ઈ વાતે સાચી. આજે ડેમે ખાલી થઈ ગયો નકર તો કઈ કામ લાગત ક્યાંક. તો પછી એવો કંટાળ્યો છો રવિડા. મને એમ થઈ જાય કે હવે હે ને જુનાગઢની જગ્યામાં બેસી જાવ. હવે જગ્યામાં નથી બેહવાનું કોડા. હા આપણે તારે જે મારા લગનમાં ડિસ્કો કરવાનો છે. તારે લગ્ન કરવા? લે લગન તો કરવા પડે ને ભલા મને. નહીં તને આ મારું જોતા તને ખબર નથી પડતી કે મારે લગ્ન કરે કે ન કરે? લે વાહ 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 ને એક ફેર ઘરે આટો માર. તો જો તારી જિંદગીમાં જતું તું લગ્ન નું નામ લે ને તો તારો ગુલામ બની જાવ બાપ ના. બસ બાપ ના આમ તારે એક ને બાયડી એવી મળી. બધાને થોડી એવી બાયડી મળે. મને તો મળશે હારી. ઈ તારી સાચી વાત છે. હું કહું લગ્ન નું તું રહેવા દે. તું માંડી વારજે નકામ ભાઈ હેરાન થઈ જાય. આ મારા બાપા જો મને પરણાવ્યો ને અત્યારે આમ જો ક્યાંય નો નથી રહ્યો. તું ક્યાંય નો નથી રહ્યો. આ તો તું છો વિપલા. તું મારો ભાઈબંધ છો ને એટલે તને સલાહ દઉં છું. નકર સલાહ આવી કોઈને દેવાય નહીં. તું છો એટલે તું તારી બાયડીનું આટલું સહન કર. હું હોય ને તો માથે ઉસંગુ દબીન
એમાં એવું નથી ભાઈ, ઓશીકું તો હું હમણાં દબી દઉં સમજા. હમ. પણ એના ભાઈઓ ને બાપા રહ્યા ને એ થોડાક માથા ભારે છે સમજા. હા. લઈને આવીને મને તારી દે તો એ વાતે હાચી હો. વાંધો અહીંયા પડ્યો છે લા, નક બાઈ ને તું પોગી જાવ એમ શું. મારે ને એક તો 302 માં વ્યા જાય. તો પછી એટલે હું કહું આ રેવા દે, પિંજર ને લગન બગન કરતો નહીં. તમે કરી લીધા એટલે બસ. હે ભાઈ સલાહ દઉં છું તને સાચી, તમને સલાહ સાચી નો દેવાય મારે. તમે કરી લીધા તો તમે લગ્ન કર્યા ત્યારે અમે કીધું તો કે તમારે લગ્ન નથી કરવા એમ. એ તું ઝીણકો કરતો. તો હવે હું મોટા થઈ ગયા તો મારે લગ્ન કરવા હે લે. આ તો કરી જા. અને તારે ડિસ્કો કરવાનો મારા લગ્ન માં. આપણે બે રહ્યા લંગોટિયા. મારે ડિસ્કો કરવા નથી આવતું, તું જા જા લગન કર ને પછી ભેગો થઈ જાય અને પછી મને કહી દે કે તમે તે દી કહેતા હતા ને સાચી વાત છે. નો માને કોઈના બાપ માને નહીં, જાવ કરો બે જા. લગન. ક્યાંય જાસ ઓલા પાન- મોહનભાઈ દુકાન ઉધી હું પાન વાળાના ગલે જાઉં છું. રાય ને માં સાઈસ ની થેલી લેવા હોય. આમ ભાઈ બે 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 જા, મને મજા આવે થોડી. એ ભાઈ હવે રે બાયુ નું નામ લે, માં એક તો બાયુ થી તો કંટાળી ગયો ને પાછો હજી બાયુ ના નામ લે. જવા દે તું, જો ઓલે મોહન ના દુકાન રહી ને હા. ત્યાં ઉભી રાખજે ને હું બે સાઈસ ની ઓહો હો બાપા, ભાઈ રે કામથી બાય બસારી આખો દી વાહિંદા કરે લે. તે વાહિંદા કરવામાં હું નોકરાણી રાખવાની? તું કર, હું તો ન કરું, હાસુ કહું તો. હા તે તું નત કરતી એટલે તમારી પાસે કાઈ છે નહીં ને. અમારે જો એક સેટે 100 વીઘા જમીન, આમ જો ગાય, હાથી, હળ, હજી તક ભૂલી ગઈ યાદ દવડું. મકાન છે, મોટર છે, 2 દાળ છે, હજી કઈક ભૂલાય. દાંતેડી છે, કોદારી છે, તીકમ, પાવડા, હાથી, હળના બધા સામાન છે, ટ્રેક્ટર નું ટોલું છે, ભોડું છે. તમારી પાસે છે કાઈ? ઈ બધું તો ઠીક વીજળી, પણ એક વસ્તુ તું બોલતા ભૂલી ગઈ. આ બાઠિયો તારો ઘરવાળો બોતડા જેવો ઊભો હતો, ભૂંડો લાગે ડાગલા જેવો, એના તો તે વખાણ ન કર્યા, બાકી તો તે વખાણ કરવામાં બાકી ન રાખ્યું. બોલવાનું ધ્યાન રાખજે, બાઠિયો કરતી ને વા જેવો છે મારો ઘરવાળો છે. હું હા બાપા, તારો જ ઘરવાળો હોય, તારો તને જ કહેવાય અને તને જ જડો. આવો કોઈ જડે નહીં, ભગવાન કરે. અને તારા જેવી હોશિયાર આવી કોઈ વયા નહીં જાવ બાઠિયો ગોતે. આ રે હું જોઈ લે, હું હિરોઈન જેવી છું ને તો મારાથી મસ્તીનો હીરા જેવો મારો ઘરવાળો. આમ જો કોઈ દી મને તુકારો ન દે, હુતી ન ઉઠાડે, અને આમ આંગળી મૂકું ને આંગળી મારે આ વસ્તુ લેવી હે તો કોઈ દી મને ના ન પાડે. ખોટીના પેટની થામાં તારો ઘરવાળો ને આ ઇમિટેશન માં ઓલા રેણિયા કરવા જાય છે. ખોટી ધાતુની બુટીઓમાં ને બંગડીઓમાં 12,000 પગાર છે, ઈ હું તને લઈ દેતો છે. આમ જો મારે જો કવી લઈ દે, કવી. આમ જો મારી માં છે ને મને એમ કહેતા તા લગન પહેલા કે વર અસલ હોય ને દેખાવડો તો વર માંથી ઘર થાય, પણ ઘર હારું હોય ને તેમાંથી વર ન થાય. એટલે આ તને છૂટ દઉં હું, તારે ઘર હારું છે, વાડીયું છે, બોર છે, ટ્રેક્ટર છે, કર લે બીજો ઘરવાળો. લે હાલ કરીને બતાય. બીજા તીજા નોય મારબા એમ કહેતા તા કે વર થોડો ઘણો આમ તેમ હોય તો રોડવી લેવાય, ઘર હારું દોય. એક સેટે 100 વીઘા જમીન વાળો ઘર ગોત દીધો તો આ ખાઈ પીને મજા કરું છું. તને લાગે તું મજા કરું છું? આખું ગામ તારા દાંત કાઢે છે, આઈલી જાસ ને તો ભૂંડી લાગસ ભૂંડી. ઓલો બઠિયો તારા ખંભે નથી પોકતો, ઘરવાળો તો ઠીક ને તારો નાનકડો છોકરો હોય ને એવડો લાગે છે. અને પાછી કે મેરે ઘેરવાળો અરીસા ડાચુ જોતી હોય તો કોક દી એનું કાઈનો અરીસો બતાવાય કેવો હારો લાગે છે. હાઈલો જાય એના કરતા તો ગામમાં કોક ઓલો 80 વર્ષનો ડોહો ભાભો બેઠો હોય ને ઈ હારો લાગે છે. બોલ માન કે ન માન? હવે તું વ્યક્તિની પલ્લ કરી એક ખપારી ઠોકી જાવા દે અહીંથી. મારે જેવો સેવો મન પોહે જાવા દે, વઈ જાય. જામ જો સંબંધ પૂરો હોય ને સસુંડી તો મને ના બોલાવતી. સંબંધ એક બેને તઈ વ્યક્તિની પાડ તું મારી હામુ પાવડા ઉપાડે છે એમ. ઊભી રહે. ભલે રાયડું નાખી દઈ પણ હાસુ કઈ ગયું. 100 વીઘા જમીન ને હું ગોડવી છે, લોઢાવ ને ટ્રેક્ટર ના ભોડાવ ને હું ગોડવા છે, દાંતેડાથી હું નાક ને આંગળી કાપવા છે, નાકનું ટેરવું કપાઈ ગયું, આવડું એવું બફીંડા જેવડું ભૂંડી લગાડી ભવ બગાડ્યો. આજ આવે એટલે ઉધડો લેવો છે મારો, ભવ બગાડો મરી ગયા એ. આ બધું મીની લઉં અને ઘર ભેગું કરી દઉં બાપા. જતો કેવું બધું છે હારું હારું. ચાલો તો સટકી ગયું છે ને તે કચરો ભેગો કરે છે. બોલ 50% મગજ દિયો છે ભાઈ નો. હવે ને આમાં તો વેફર ને એવું હોય. લે આ શ્રીખંડ નો ડબ્બો. શિખર ખાસ. આ શ્રીખંડ નો ડબ્બો ચોર્યા જો. હા કેવું કા? હા આવું મારો છોકરો લઈ આવ્યો તો ને તો હું શ્રીખંડ ખાતો તો ઘરે. હે અને આમ જો આમાં ચણાની દાળ, આમ જો સુગંધ આવે.
સુગંધને શું કરવી છે આ હું તું કચરો ભેગો કરસ આ ભેગો કચરો નથી તો આ જો વેફર ના પડીકા આ ફાકીની કોથળી આમ ઊંઘી ને એટલે ફાકી ખાતા હોય એવું લાગે ગોબરા હાવ આવો કચરો ભેગો ન કરાય અને ક્યાંક કામે ધંધે સડી જવાય બોલ મારે કામ કરવાની ક્યાં જરૂર છે મારે તો પૈસા ઘણાય છે ઘરે ક્યાં પૈસા છે ઘરે હે બેગ છે બેગ બેગ નહીં કબાટ હોય ને હા. એમાં કેટલા રૂપિયા પડ્યા હોય થપા ને થપા ઓ બાપા કેટલાક રૂપિયા હે ઓહ તાર જોઈ તાર જોઈ કા આવા કાગળિયા ભેગા કર્યા છીએ હવે તે શું રૂપિયા ભેગા કર્યા હોય રૂપિયા હો ખોટું ન બોલું કાં બાર સાચું કહું તારા હમ અને જો રૂપિયા છે ને ભેગા ભેગા થઈ જાય ને પછી મારે બેંકમાં મૂકવા જવા છે ઈ તો બધું ઠીક આ તારી બાયડી ક્યાં વઈ ગઈ હે તારી બાયડી બાયરી તો એને ઘરે એના બાપાને ઘરે આપણે ને આપણા બાપાનું ઘર સાંભળે તો એને એના બાપાનું ઘર સાંભળે ને તે તું મૂકી આવ્યો ના એ વહી ગઈ લ્યો બાયડી વઈ ને શું કરે બિચારી કેટલાય દી થયા ગઈ અને હું ક્યારેક જાઉં ને તો મને એમ કે મારા બાપાને ઘરે રહેવું છે તો છોકરા બે હે છોકરા એના બાપાના ઘરે છોકરા એના બાપાને કહેતો તું એનો બાપો નથી તે મારું ઘર છે એમાં રહે છે ને હું તો બહાર રહું તો પછી કામ ધંધો કઈ કરવાનો કે નહીં કરવાનો કામ કરવું જ ન પડે જો પાનની દુકાને જઈ અને કોક ફાકી ખાતું હોય ને એમ કરવું એટલે મને ફાકી દે પછી ક્યાંક હોટલ હોય ને ત્યાં કોક ખાતા હોય ને ત્યાં આમુજીને એમ કરવું ને એટલે મને ખાવાનું દે કામ ન કરવું પડે તો બધા ઈશારાથી સમજી જતા છે ને ના મને ઓળખે ને એટલે દે બધાય ઈશારાનું ન હોય એવું પણ તું આ કેટલા વર્ષથી આ ગામમાં પડ્યો છે એટલે ઓળખે તને ભાઈ ઈ તો બધું ઠીક લાકડા હો ગરમ પાણી કરવાનું તારે વાહ ઓલા ગાંડાની હોસ્પિટલમાં આવું છે હાલ તારે મૂકી જાવ તો કઈ હું ગાંડો નથી તું ગાંડો જ છો એ બોલવામાં ધ્યાન રાખો ગાંડો બાંડો નથી જો મારે 2 છોકરા છે 2 છોકરાને ઘરે 2 બહુ છે એકને 3 છોકરા એકને 2 5 છોકરા છે હવે એવડો મોટો ઘર લઈને બેઠા હોય કે ગાંડા ન હોય કેવો કરે ગાંડો છો એક વાર નહીં તું 17 વાર ગાંડો છો તું અહીંથી વયો જા ને એક ધોકો મારીશ મારી છો આ ગાંડાના ભરોસા નો કે ઝીકી લે તો ભાગી ગયા બોલ નકર મને મારવા ન દેતો વહેરો દેખાય મારી હાહુ નો છોકરો એ મુવે મને ભૂંડી લગાડી રે એને મને ભૂંડી લગાડી આ મરી ગયા એ ભૂંડી લગાડી રે એ ભૂંડો તો તે મને ગામમાં લગાડ્યો છે કામે હું કર્યું આ જ્યાં આવી અહીંયા બધે તું વાતું નથી કરતી હું કરી મારો વર બાઠિયો તે બાઠિયો નો કે તો હું ઉસો કેવો તો હવે મારે તારે આટું થઈને શું લીમડે ટીંગાવું પેલા ટીંગાણો વત તો ખબર નહોતી કે આવી લાંબી ફૂટક છે ફૂટક છે તો જો આવ્યો તો આંખમાં કોડાનો તા સકર મકર જોતો તો રૂપારી દેખીને આ પાડ દીધી મરી ગયા મારા બાપે જાજી ખેતી જોઈને હા પાડ દીધી મેં નહોતી આ પાડી માર બાપાએ ને માર બાએ આ પાડી હતી બાકી મેં તો ના જ પાડી હતી મેં તો કીધું તું કે મારા રેવલ નું ગોતો નકર આ હે ને હાથિયા લોસી જેવું થઈ જાય એ મેં ના પાડી હતી પેલી નજરમાં મને કઈ તારી અરે પ્યાર નહોતો થઈ ગયો પણ મારા બાપે મને ભોરવી અને હું ભોગવું છું મરી ગયા તારે એકને ન સાંભળવું પડતું ઓલી માં તારી કાઢલી ઓલી તારી માં જેમ આવે એમ કઈ ગઈ શું કીધું બાઠિયો છે વાંદરા જેવો છે કોફીના જેવો છે તો ઈ બધાયનું નો મનાય મારી હાઈટ છે ઈ તો છે હવે હું કરું મારે તો તારે કોઈનું ન મનાય તું જેનું એનું માનીને મરી ગયા બાધસ મારી કેનું માયનું કે તને બધાય બોલે ને મને બોલે ઓલી તારી માં કાઢલી જેમ થાય એમ મને બોલી ગઈ તી તારા વિશે તો તને બોલી ગઈ કાઢલી તો ઓલો રવિડોય મને બોલી ગયો એમાં આપણે ઘરમાં બાજવાનું ન હોય શાંતિથી રહેવાનું હોય માણાના પેટ ના થાવ હા ભરવાનું ન હોય હા ભરીને વે આવો તો ડબલ બોલે જો કાઢલી આવી તી ખપારી વાહે થોડી ખપારી લાઈન અને આ તો ખપારી સેટી રહી ગઈ નકર માથામાં ઘોબા પાડ દે એમ તો રવિડાને હું પોગી જાય પણ શરીર જાડું રહ્યું ને તો હું થોડોક પાછો પડી ગયો એમ તમારે પાછું નહીં પડવાનું હું હિંમત દઉં છું ને તો બાજવાનું વાયલા રાખે હવે આપણે ભવે ભેગા થયા છે આમાં તો પછી હવે સિંદરા નોખા થાય નહીં હા ઈ સાચી વાત હવે આમાં તો નોખું થઈને અત્યારે હવે આપણે જાવું ઈ ક્યાં અને બહુ એકાબીજાને દાજ સડે ઘડીક હુંકારા તુકારા કર લેવાના બાકી તો ઈ ના ઈ મુઆ સાઈ હે
ઘરમાં ને ઘરમાં થોડુંક બાજી લેવાય સમજ્યા બાઈને નો ખબર પડવી એકાબીજાને કઈ લેવાય પણ બીજા કીએ ને નો કેવા દેવાય. હા હે સા પાણી મેલા હવરના થોસડા અત્યારે વિસરતી લાગે હાલો ને હાલો તેડી લાવ. ના ના હું આઈલો જાય એમાં હું છે બધા એમ કે છે કે તારો વર તો તારા છોકરા જેવડો લાગે. ઈ તો કીધા રાખે હાલો ને ફેર ખારું હાલ તે પછી વાત. ખા કાજલ અહીંયા આવું તો શું કરે તાર બાપા મારા બાપા હારું છે ને મારા બાપાની ઉપાધિ હવે તમે ન કરતા. હવે તમે છે ને તમારી ઘરવાળીની ઉપાધિ કરજો. ઓહો શું કર્યું મારી ઘરવાળી એ આજે રહી ગઈ નકાદ મારો ડગરો છટકી ગયો ને મગજ નો તો એના ડગરા કાઢી નાખત. પાવડો માથા મારીને ગોબો પાડ દે. લે એને તને સારા કર્યા તા તે એને સારા કર્યા તા હું તો મારી બેનપણી છે ને હા એટલે એને મળવા ગઈ હતી. આમ તો મારી ભાભી થાય ને બરાબર હતી આપણા ગામ તરીકે. ભરી મને એમથી બેનપણી જેવો ઘાટો સંબંધ રાખું પણ આને ન હોય. એમને બાઈ ગયું તમે બે બેન પડ્યું તે શું કામ બાઈ ગયું હવે એમાં કાઈ નતું ઈ વાહિંદા કરતી હતી. હા મારે એનું કામ હતું એટલે હું ઘરે ગઈ હતી. બરાબર તેમાં વાત ઉપરથી વાત નીકળી તો મેં શું ખોટું કીધું એમાં. તે વાતમાંથી કઈ કીધું હોય તોય મારી વહુ ખારી થઈ હોય ને અરે મેં મારા ઘરવાળાના વખાણ કર્યા એમાં એને તકલીફ પડી. ઈ વાંધો કાટલી ઈ જ વાંધો તે તારા ઘરવાળાના વખાણ કર્યા ને ઈયાથી જ એનો ડગરો છટકો હા, પણ હવે ઈ તો એનો વાક છે ને એમાં તો મારો કઈ વાક છે ને. મારો ઘરવાળો અસલ છે તો છે. મારો ઘરવાળો મને અથેરીમાં રાખે છે તો રાખે છે પણ એમાં એવું હોય વિપુલભાઈ આપણે અથેરીમાં રહેતા આવડવું જોઈએ ને. ઈ તારી સાચી વાત છે પણ બથોબથ નહોતી આવી ગઈ ને આજે હે ને મારા હાથમાં પાવડો નતો કોદારી નથી ને દાંતાણું નતું નકા આજ તો એને હું તારી દેત. એને ખબર પડે કે કોક ભટકી તી એમ. કાટલી તું મોટી ભૂલ કરી ગઈ હો કા તારે એને તારી દેવાની જરૂર જ હતી અને તે તારી દીધી હોત કદાચ ઈ ગુજરી ગઈ હોત ને તો હું તારા ઉપર કેસ કબાડા તો કરે જ નહીં હું તારા બચાવમાં રહેત હાવ હાસુ હા વાંચો એવો કંટાળી ગયો છો મારી બાયડી થી ઘરે જાવ છું ને ધરાય ધાન નત ખાવા દેતી હવે તો હાસી વાત છે ભાઈ. તમારું આ દુઃખ જોતો તો મને વિચાર આવે છે કે મારી ભૂલ થઈ ગઈ હો. એમ નહીં કાટલી હવે મારી હાઈટ નીચી છે તો એમાં મારો ગુનો છે ના રે ના બાપા એમાં તમારો શું વાંક છે? તો જ્યાં હોય તો એમ જ મેળા જ માયડા રાખે આજ મને સમજાડું કે બાયુનો ત્રાસ હોય ઉપાડા હોય હંધુય હોય પણ જેટલા તમે દુખી છો ને આ તો હદપાર થઈ ગઈ વિપુલભાઈ. પણ તમે તમારે આમ જો ઉપાધિ ન કરો બીજી વાર મારા હામી આવીને કાઈ લમણા જીત કરી ને તો કાઢલી ને એકવાર ટાળી દે ને ગોબા પાડી દે એ તમે યાદ રાખજો. હું તને કહું છું ને મેળ આવે ને એટલે તું તારી જ દે ટાંગા ભાંગી નાખ ડોકું વાટી નાખે તને કાઈ નહીં થવા દઉં એટલે હું તો નિરાતે બે બટકા રોટલા ખાવ મારી દુઆ લાગશે તને તો જો આ હારું કામ કરીશ ને તો એ એના નસીબની વાત છે. મારા હામી થાહે ને તો એના નસીબ છે ને હું શું. કાઈ વાંધો નહીં અને દાંતેણું ખજાવેલું જોતું હોય તો આપણી પાસે પડ્યું છે તમારી આગળ હા હાલો ને એવું કઈ થાહે તો વિચારીશ. ભૂલતી નહીં ન ભૂલ. આ ફેરે તારે હામો મારી બાયડી બાજે એટલે તારે તારી દેવાનું થાય છે પાકું હાલો હવે મને થાય છે મોડું. તમારી બાયડીની ઉપાધિ તમે મૂકી દો અને ખાલી થોડી ચાવી ચડાવી દો કે મારા હામી બાંધે. તારે જ બાજવાનું હાલી આવતે ફટકાવન ટ્રાય કરીને તારે તો ટારવાથી કામ ને ભૂલાય નહીં હવે હવે મારી પાસે તમે ડંકો વગાડી દીધો છે ને તમે શું ટાપી દીધી એક તું તાર ટાટિયા વાટીને પછી હું વિચારવાનું હોય વિપુલભાઈ. હા અને પાછી મારું નામ ન દેતી કે તમાર ઘરવાળો આમ કહેતો તો ને પાછો ઈ ટરાહે ઈ પેલા હું ટરાઈ જઈશ અરે વિપુલભાઈ એવી ભૂલ હું કોઈ દી કરું નહીં. હાલો તઈ. સારું ભલે હાલો ભૂલાય નહીં ટારવાનું ન ભૂલું. હા એમ તો વાંધો નહીં એમ તો છોકરી ડાય છે ટારી તો દઈ છે ઓય ક્યાં ગઈ હું થયો? और मोनो को तो डब्लू लेती है जो वहाँ पे मैं पेड़ लेती है जा હા ઉભા રહ્યો. कायो खाली आई મોનોકોટો નથી બીજી છે કપામાં નાખવી છે કે માંડવીમાં? जी वो ये मारा तात्कालिक मरવું છે લાઈ તું અરે આઈ હું કેમાં નાખવી છે દવા કપામાં કે માંડવીમાં? ક્યાંય ન નાખવી માર પેટમાં નાખવી છે હાય હાય કા તારા ગામના વાવટા ધજાઉ ફરકે છે જ્યાં આવે અહીંયા બાજીન મયરી છે ગામમાં નીકળાતું નથી આમ જો જેમ આવે મને બધાય બોલે છે હું કીધું કે તારી બાયડી આમ ને તેમ ને બાઠીઓ કે છે ફલાણું ઢીકડું લોહી પી ગયા માણા આના કરતા તું મરી જાવ તો સારું છે હવે હાય હાય
તમને લોકો આટલા બધા હેરાન કરે છે જાતો ખરા ગામમાં પેલા. એટલે મારા લીધે તમે હેરાન થાવ છો ના ના મારા લીધે. કેટલા દુખી થયા મને તો કાઈ એવું મગજમાં જ નહોતું હું તો ખાલી ખારી થઈ જાતી હતી મને ક્યાં ખબર છે કે તમે આટલા બધા કંટાળી જાહો ને છેલ્લે દવા આપી જાહો તું ઢાંકણું ખોલ ને. નારે ના કાઈ નહોતું ખોલવું નારે ના તમે જેવા છો એવા ગમે એમ તો મારા ધણી છો કાઈ તમને મરવા દેવાય તમે મરી જાવ તો મારે રંડા આપવો આવે નો હારા લુગડા પહેરાય નો સાંડલો સોટાડાય નો હેથો બુરાય નો બંગડી પહેરાય નો દાણો કરાય નો લીલા પીરા લુગડા પહેરાય એના કરતા જેવા છો એવા બરાબર છો તમે સવો તો હું બધું પહેરી તો હગું છું ઈ બધું તારે જોવાનું. હું તો મરી ગયા પછી મારે તો શાંતિ થઈ જાય. કાઈ મરવું નથી હવે તમને બધી શાંતિ થઈ જાય હું જો તમને હવે કાઈ કહીશે નહીં જો હવે તો છે ને તમને શાંતિ થાય ને એવું જ કરવું સોમવાર રહીશ મંગળવાર રહીશ બુધવાર રહીશ ગુરુવાર રહીશ શુક્રવાર રહીશ શનિવાર રહીશ રવિવાર રહીશ ને પાછી સોમવાર રહીશ અને હજી કહું તમે બસ ખાલી બકા રાજી રહ્યો હવે તમે તમારા મોઢામાંથી જ કહી દો બોલો તમને રાજી રાખવા માટે હું શું કરું એ મારી માં તારે કાંઈ નથી કરવું. તારે કાંઈ વાર નથી રહેવા. તું ખાલી બસ હખણી રે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજોડી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરજ ચાલોરિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.